એક ભાઈ કીધું કે આ પ્રેમજીભાઈ નું અંગ્રેજી કરો, ઓલો કે લવજીભાઈ. એ તો હવે આવ્યું આ 2G 3G 4G. આપણે હતું જ તે લવજીન રામજીન કઈ ઓસાજી ભીમજીન હતું જ તે. એ તો હવે 3G 4G એને ગમે નેટ ખોલીને. એક ભાઈ એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું. કે તમે તમારી પત્નીનું નામ ગૂગલ કેમ રાખ્યું? થાય કે એક પ્રશ્ન પૂછું તો 100 જવાબ આપે. નેટ ચાલુ જ હોય. વરરાજો ફેરા ફરતો એનું ગીત ગાય તો વિધ માધવ ગાંડી પાંચી નો લાગે સાહેબ. એનો વરરાજો એ પોતાના ગીત ગાતો હોય તો હે આ મૂકો અમારે પણતો હોય પરણી ગયો. રેડી ને બાપુજી? તાર બાપુજી આરામ બાપાને તોડવી નાખે. બટા તબલા જ વગાડો, છોકરો હારો. પણ માની લો મુકેશ તોરણ ચીડ્યો હોય ને એ હાથમાં એક હાથમાં તલવાર ને એક હાથમાં ગદરો, મુકેશભાઈ મારે મન ઓલા કન્યાને લઈને ઘરમાં વ્યા જાય. તું આમ વ્યો જાય, અમે લેતા જાય. તને આને દેવા કરતા તો એ ખાયા નો નાખી દે નદીમાં. હા, અને હું હકીકત કહું ભાઈ, એ ધંધા બેન જ કરજો. હવે બાંધવાના મારવાના પગે લાગુ. હા, અમરીશભાઈ હમણાં એક ભાઈનો ફોન આવ્યો, નામ નહીં આપું. મને કે અમે અહીંયા કેસ હારી ગયા છે, હવે હાઈકોર્ટમાં મૂકવાનો. તમે વકીલને ભલામણ કરી ગયો ને તમારું નામ લીધું. એ અમદાવાદ રહેતી એને કહ્યો. મેં કહ્યું કે એ હાટું અમદાવાદ ના તારો બાપ ગયો, અહીંયા વકીલો રાખે, એનો હક લેવાય ગયો. બહુ આમ હોશિયારીઓ બંધ કરવી સમાજમાં. હું તો એમ કહું છું, આયર થઈ જાઓ સહી જ, પણ ભૂલ્યા છે થોડું ઘણું. ત્યારે મેં કીધું હાલો હું તમે કહો એટલે ભલામણ કરી દઉં. એ વકીલ પાસે તમે અમદાવાદ જાઓ ને? મને કે હા. પછી એ વકીલ જે ફી કહેશે એ તમે દેશો ને? મને કે હા. અરે મને કે ગમે એટલે બધો ખર્ચો નહીં, ન્યા પોકી જાય પછી તો આપણે કોઈ ના નહીં. પ્લીઝ મારી તમે ભાગવતના મંડપમાં બેઠા છે એટલે મને યાદ આવે. અને એ વાઘને ખોરડે બેઠા છે, અને આ બાજુ તો વાઘને વરુનો વધારો. શાળ છે પણ એ બધા અને અમારું તો ભાગવતમાં ગીત આવે, ભમર ગીત. પૂછો નહીં જો દાદા બેઠા જો ન આવતો પૂછો. ભમર ગીત, ગોપી ગીત, ઘણા ગીત છે એમાં. ભમર શું લે તઈ. હા, એટલે ગામો ગામ ઉડ્યા કરું છું. મૂળ વાત મારે કઈ મેં રાજભાન મારે નવગણની છે યાદી કરાવી થોડી. પણ એ ભાઈ મને આ સાંભળજો ભાઈ, મેં કઈ ઓલી વાત નથી કરતો, પણ જો જીવનમાં આવી થોડીક વાત વણાઈ જાય ને તો સાહેબ બહુ ફેર પડી જાય. એટલે મેં કીધું તમે જે તમને વકીલને તમે પૈસા કે તમે દેશો ને? મને કે હા. પછી જે તારીખ આપે તો ઠેઠ તમે હાઈકોર્ટ અમદાવાદ પાસે મુદતે જશો ને? મને કે હા. ત્યારે ભાઈને મારે મેં કીધું વડીલ એટલો ખર્ચો કરવો અને પાછું કોર્ટમાં તમે આમ શિસ્તમાં જ ઉભા રહેશો ને? કે હા. કોઈક ન્યાય બટન નહીં, કે ત્યાં તો આમ હજળ ઉભું રહેવું પડે. મેં કીધું એટલું બધું કરવું એની કરતાં તમારે જેને અરે વાંધો છે એ તમારા કુટુંબનો જ છે. અરે કુટુંબનો ન હોય તો નાયતનો છે, અરે નાયતનો ન હોય તો ગામનો છે. એ તો પડખે જ રહે ને. મને કે હા. આખું ગામ હોઈ જાય, ભઠેપ લાગતી હોય, શરમ લાગતી હોય તો આખું ગામ હોઈ જાય, ત્યારે એકલો જઈને ખાલી એટલું કહે ને મારા બાપ મારી ભૂલ થઈ ગઈ, તારે જે કરવું એ કર લે. ઓલો એટલા ધક્કા ખાવા આખી જિંદગીનો જે કઈ છે એટલું જ બોલવા માટે માણસ આખો ભાવ કાઢ નાખે. મારી ભૂલ થઈ ગઈ મારા બાપ. કૃષ્ણના સોગન કોઈ દી આવો ભૂલ નહીં થાય એટલું જ બોલ.
કૃષ્ણને સાક્ષી રાખીને કહું છું, સોગંદ ન ખાતા, ખાલી એટલું કહો કે કૃષ્ણને સાક્ષી રાખીને કહું છું મારી ભૂલ છે, અને હવે તારે જે ગુનો દેવો હોય તો દે, હાર્યો હથિયાર એવું લાગે તો મને બે ધોકા માર લે, તો આ ઠેઠ ગાંધીનગરના અમદાવાદના ધક્કા મટે. અને એ માણસ ફોનમાં રોઈ પીડ્યો. માયાભાઈ અત્યાર સુધી મળ્યા બધા પાવર દેવા વાળા જ મળ્યા. અમે બેઠા છીએ હલવાડી દેવામાં. ચા માતાજી આવ્યા છે. જય ચા દેવી માતા, માતું જય ચા દેવી માતા, તારા દર્શન કાજે સૌ હોટલમાં જાતા. બોલો જય. એવી આરતી ન હોય, છોકરા પાસે ગાવા વગાડવા મળે. કોને હટ લાવ્યો? મારા વારામાં આવે ને રાજભાઈ ચા લઈને, એટલે એની સેવા સારી હોય, પણ મારા વારામાં મને એમ લાગે કે જાણે રાણોજી હું મીરાબાઈ. ચા પીને પછી જ આપણે પ્રોગ્રામ ચાલુ કરવાનો. અને હવે તો આ બધા ઘરનો જ ડાયરો, ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલિયે ચલે ગયે. અને જેને ચા ન પોગે અને પ્રાણાય સ્વાહા, નપાનાય સ્વાહા, સમાનાય સાન, ઉદાના એ સ્વાહા. પીવો બેટા પીવો, ઘીરે પીવો આ ટાઈમે કે બધું હમણાં હવે મેં કીધું ને નહીં બેસી ન્યાલી આનંદ જ ચાલુ થવો જોઈએ. બાકી ના ના સારું કર્યું વડીલો એ જે કર્યું. બાકી લડી લડીને ટળી જાય તો બે પાંદડે ખ્યા નહોતા એ ફાઇનલ. સારો ઓટો વાહ બનાવ્યો નતો. અત્યારે એવું થયું તો આરસની ખાંભીઓ ને સાંદીની ખાંભીઓ બનાવે. તેથી ભૂખરા પાણાની ખોળી દીધી હમણાં. સિંદોરે દેશી લાવ્યા. તમે છોકરાઓ સા પીજો, માઇક વાળા. ક્યાં ગયો માઇક વાળો? ઘીરે એ મારો દીકરો સુખી લાગે. બહુ સારા માઇક છે. અશોક સાઉન્ડ બોટાદ, અમારે જે.કે. પટેલ. એને કીધું આ લાઈવ તો એટલામાં જ છે, ન્યા ઠેઠ તો નહીં જ હોય ને. બોટાદ છે, બોટાદ નહીં પગે, બોટાદ હું તો કેજે કેશુભાઈ ને જય શ્યારામ કીધા. રેકોર્ડિંગ સંભળાઈ ગયું. પી ગયો તું? મારો દીકરો માવા ખાય તો ગરમ ન લાગ્યું, ચા પી ગયો. બોલો હે? અમારા મુકેશભાઈ બારોટ બરવાળાથી આવે છે. દરેક કલાકારો સાથે અત્યારના જે આંગળીને ટેરવે ગણી શકાય તો ઉસ્તાદોમાં એમાંનું સ્થાન એટલે મુકેશ બારોટ. તાળીઓથી આપણે એમને વધાવો. પરિચય આપી દઉં ટૂંકો. ચા પીતા પીતા મારી પહેલા જે ચા ઉલાળી ગયો એ આને તમે